મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 માસમાં સગર્ભા મહિલાઓ પૈકી 44 મહિલાઓ વ્યસની છે, જેમાં 44 મહિલાઓ પૈકી 15 મહિલાઓએ વ્યસન છોડ્યું છે. તો આરોગ્ય વિભાગની સમજાવટને પગલે વ્યસન છોડ્યું હોવાની માહિતી મળી છે. તો 2 માસમાં કુલ સગર્ભા મહિલાઓ પૈકી 44 મહિલાઓ વ્યસન કરતી હતી. વ્યસનથી બાળકના વિકાસમાં ગંભીર અસર પડી શકે છે, ત્યારે આરોગ્ય વિભાગની સમજાવટ બાદ 15 મહિલાઓએ વ્યસન છોડ્યું છે. ના કારણે સગર્ભાના એક તો બાળકના વિકાસમાં પણ એની અસર થતી હોય છે. તો જે ઓછા વજનવાળા જે બાળકો આવતા હોય છે, તો એમાં પણ આ તમાકુના કારણે એની અસર જોવા મળતી હોય છે. તો આરોગ્ય વિભાગ આ માટે શું કાર્ય કરી રહ્યું છે? આરોગ્ય વિભાગમાં અમારે જે મમતા દિવસે સગર્ભા બહેનો જે આવતી હોય છે, એમને અમે કાઉન્સેલિંગ કરતા હોય, એમને જે ધન્વની રસીની બધી આપવાની આવતી હોય છે, એની લોહીની ઉણપ હોય તેની તપાસ અમે કરતા હોઈએ છીએ. એ પ્રમાણે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ બી આપતા હોઈએ છીએ અને ખોરાક એમને કઈ રીતે ખાવું એ બધી સૂચના આપતા હોઈએ છીએ. સાથે સાથે અમે વ્યસન પણ અમે આ રીતે દરેક સગર્ભા બહેનોને સલાહ સૂચન આપતા હોય છે કે કોઈ પણ જાતનું વ્યસન એની ફોર્મ ઓફ ટોબેકો એમણે કરવું ના જોઈએ. અને અમે રેગ્યુલરલી અમારી આશા બહેનો દ્વારા એમનું ફોલોઅપ બી થતું હોય છે. અને જે લોકોનું કદાચ વ્યસન ચાલુ હોય તો એને વ્યસન મુક્તિ માટેના પણ પ્રયત્નો અમે અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવતા હોય છે. સાહેબ, વર્તમાન સમયમાં ડેટા એવા છે કે મહિલાઓમાં પણ વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. એમાં કયું કારણ જવાબદાર હોઈ શકે? આમાં તો કોઈ સ્પેસિફિક કારણ હોઈ શકે નહીં. આ અત્યારે દરેક માણસની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે, તે પ્રમાણે દરેક લોકો એ રીતે પોતાના જીવન જીવતા હોય છે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.